ધ્રાંગધ્રા કચ્છ હાઈવે પરથી દારૂ પકડવામાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે બાતમીના આધારે એક હોટેલના પાર્કિંગમાં દરોડા પાડ્યા, જે દરમિયાન એક ટ્રકમાંથી ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। એલસીબી પોલીસે દરોડા દરમિયાન ટ્રક, મોબાઈલ સહિત કુલ 1 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે અને સાથે જ ટ્રક ચાલકની પણ અટકાયત કરી છે અને દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત તમામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। દારૂ પકડવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે, જેમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થઈ હતી એ ઝડપાઈ છે। 1 કરોડથી વધુનો દારૂ છે ઝડપી પાડવામાં આવ્યો છે। એલસીબીને મોટી સફળતા મળી છે, જેમાં ચોરખાના બનાવીને દારૂની થતી હેરાફેરીને ઝડપી પાડી છે અને સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે। વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું વધુ અપડેટ્સ આવી છે સામે? જી, સુરેન્દ્રનગર એલસીબી દ્વારા સતત 1 અઠવાડિયાથી માલવણ હાઈવે, અમદાવાદ માલવણ હાઈવે કચ્છનો જે પસાર થાય છે ત્યાંથી સતત 2 દિવસ અગાઉ પણ એક રેડ કરવામાં આવી હતી ને જેમાં દરોડા દરમિયાન એક ટ્રક આવી રીતે જ હોટલમાં ઊભો હતો ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં બટેકાની ગુણમાંથી ઇંગ્લિશ દારૂ નો મોટા પ્રમાણમાં જથ્થો મળ્યો છે। ત્યારે ગઈકાલે પણ એલસીબીને એક મોટી સફળતા મળી છે, જેમાં આવી રીતે જુદા જુદા કન્ટેનરના ખાના 16 ખાના જેટલા બનાવી અને તેમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા હોય ને આ હોટલ ટ્રક હોટલમાં ઊભો હતો તે દરમિયાન એલસીબીએ તપાસ કરી હતી અને જેમાંથી 24,000થી પણ વધુ ઇંગ્લિશ દારૂની બોટલ, જેની કિંમત 67 લાખ કરતા પણ વધુ થાય છે, તેમ કરીને આમ 2 જુદા જુદી દરોડા દરમિયાન કુલ 2 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને પોલીસે આ માલ કોને મંગાવ્યો હતો, ક્યાંથી આવ્યો હતો તે અંગેની તપાસ હાથ ધરી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।